નમસ્તે. આજે વિજ્ઞાન કુતૂહલ ધોરણ 6માં સજીવ સૃષ્ટિમાં વિવિધતા આ પ્રકરણ અંતર્ગત આજે અમે આઉટડોર લર્નિંગ માટે ગયા હતા. બાળકો ખૂબ જ ખુશ થઈ જાય જ્યારે એમને વર્ગખંડની બહાર આવું શીખવા મળે ત્યારે. એટલે જે પણ મુદ્દાઓ મારે શીખવાના હતા, જેમ કે ઘાસના પર્ણોમાં શિરા વિન્યાસ કેવો હોય છે, તેનું મૂળ તંત્ર કેવું હોય છે, તો ખૂબ નજીકથી બાળકોએ એ બધું જ જોયું, જાતે પણ એ લોકોએ માણ્યું. અને બાળકો તો પછી કેટલા બધા અલગ અલગ મૂળ લઈ આવ્યા. તંતુ મૂળ છે, સોટી મૂળ લાવ્યા, પછી જે ભૂપ્રસારી વનસ્પતિ છે એ પણ લઈ આવ્યા કે દરેક ગાંઠમાં પણ મૂળ ઉગેલા છે. તો આના વિશે પણ મેડમ સમજાવો. એટલે આવી રીતે સરસ અમે આ સરસ ચર્ચાથી સમજ્યા. ત્યારબાદ અમે ગાંઠમાંથી જે પર્ણો નીકળે છે, તો એક ગાંઠમાંથી કેટલા પર્ણો નીકળે, એની ગોઠવણી કેવી હોય, પછી અલગ અલગ વનસ્પતિમાં કેવી રીતના પર્ણો ઉગે છે, તો એના વિશે પણ માહિતી મેળવી. એ લોકો પણ અલગ અલગ નમૂના લઈ આવ્યા કે ભાઈ આની અંદર પણ મેડમ અમને સમજાવો. પછી એની નોંધ પણ એ લોકો કરતા ગયા. ત્યાર પછી અમે વેલાઓ વિશે વાત કરી કે વેલાઓ જે છે મજબૂત આધાર પર કેવી રીતે આરોહણ કરે છે, તો એના વિશે પણ માહિતી મેળવી. ત્યાર પછી લીમડાના પર્ણો છે, તો એની જે પર્ણિકાઓ છે એની શું ખાસિયત છે, એના વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી. બાળકોએ પણ ખૂબ સરસ મજાની પ્રશ્નોત્તરી કરી. અને ત્યાર પછી આજુબાજુ ઘણા બધા ઘાસ અને બીજા પણ ઘણા બધા છોડવાઓ ઉગી નીકળ્યા હતા, તો એના વિશે પણ એ લોકો માહિતી મેળવી. અને ત્યાર પછી જે આજુબાજુ ઉગી નીકળેલા છે એના વિશે મેં ઓબ્ઝર્વ કરવા માટે કહ્યું બાળકોને. ત્યાર પછી જો સોટી મૂળ ફરી એક બાળક શોધી કાઢ્યો અને કેવી રીતે પછી સોટી મૂળ પર જે મૂળ રોમ ઉગી નીકળ્યા હોય એની ચર્ચા કરી. અને ત્યારબાદ મેં બાળકોને મુક્ત રીતે આજુબાજુ ઉગેલી વનસ્પતિઓ જે છે એનો ઓબ્ઝર્વેશન માટે મેં એમને મુક્ત કર્યા. અને એમને એ પણ કહ્યું કે તમને શું વિવિધતા દેખાય છે એની પણ નોંધ કરતા જજો. જે વાડી વિસ્તારના બાળકો જે છે, ખેતી સાથે સંકળાયેલા છે, એ બાળકોએ ખૂબ સરસ રીતે નવી નવી વનસ્પતિઓ એમના ઓબ્ઝર્વેશનમાં ખૂબ સરસ જલ્દી આવી જાય. તો એમણે એમને માહિતી આપી, જેમ કે કાકડીનો વેલો છે, ત્યાર પછી આ તરબૂચનો વેલો છે, એના પર ફળ લાગેલા છે, તો એના વિશે માહિતી. પછી કેટલું એ વિસ્તૃત થયું છે, તો બધા જ વિદ્યાર્થીઓએ આ બધા વેલાઓ જે છે એ ફેલાયેલા ક્યાં છે, કેવી રીતે એના પર ફૂલ અને ફળ લાગે છે, તો એના વિશે માહિતી મેળવી. ત્યાર પછી આગળ ગયા તો ત્યાં જે ચોળીનું એક છોડવું ઉગેલું હતું, તો એના વિશે બાળકે અમને માહિતગાર કર્યા. ત્યાર પછી આ ચીબડી છે, તો એના વિશે પણ અમને બાળકો અલગ અલગ નેચર વોક પર જઈને સરસ પોતપોતાની રીતે એ લોકોએ શોધ્યું. આ બાળકે એમને સમજાવ્યું કે ફ્રૂટ પરથી કેવી રીતે ખબર પડે કે આ શેનો વેલો છે. ત્યાર પછી અમે કુદરતના સાનિધ્યમાં જ બધી નોંધ કરી. અને ત્યારબાદ અહીંયા જો પતંગિયા સરસ મજાના ઉડે છે, તો એની પણ સરસ મજાની અમે લોકોએ માણ્યું. અને ત્યાર પછી વર્ગખંડમાં આવીને બાળકોએ જે પણ પર્ણો જોયા હતા, તો એની વિવિધતા એમણે એમની નોટબુકમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો. જે પણ એમણે મૂળ શીખ્યા હતા, તો એ મૂળ પણ એમણે દોરી અને એને પોતાની નોટબુકમાં નોંધ્યું હતું. આજે ખૂબ મજા આવી એમને નેચર વોકમાં જવાની. આવજો.